રાધે કૃષ્ણ ડિજિટલ ચેનલ પ્રસ્તુત કરે છે આવા અવનવા પ્રોગ્રામ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એવા પરમ પૂજ્ય વંદનીય બાળકનાથજી બાપુના ચરણોમાં વંદન કરું છું। નામી અનામી પધારેલા તમામ હરિગુરુ સંતો ભેગ ભગવાન આચાર્યો મહાપુરુષો પધારેલા સગા સ્નેહીઓ ભક્તજનો બાળ ગોપાળ માતાઓના ચરણોમાં વિષ્ણુગીરી બા મહારાજના લાખ લાખ વાર વંદન છે। આ જગતની અંદર મહાપુરુષે આપણને એક બે ધારા પકડાઈ, પણ જગતના જીવને કઈ ધારા ઉપર રહેવું એના ઉપરનો આધાર છે। કારણ કે સંતો મહાપુરુષો કીધું કે રજકણ રજડી જાશી રણમાં ઉડે રેત, આ જીવનની તારી બાજી તારા હાથમાં છે, માટે ચેત ચેતનાર તો એક છે જીવન ધારા છે ને બીજી છે સત્સંગ ધારા છે। પણ 99% આ લોકોને ખાલી જીવનની ધારા ગમે, સત્સંગ ધારા નો ગમે। સત્સંગ બહુ કાઠું છે, પણ એક વખત જો કદાચ ભૂલે ચૂકે જો એમાં ચોચ ડૂબી જાય, આપણી ધર્મ માતા ભારતની એને એમ કીધું કે સત્સંગ રસ અગમ અને અપાર છે। કોઈ જો અમે પીવે પીવણ હાર અને ભૂલે ચૂકે જો લાલજીભાઈ પી જાય એમ તો દડ માથે જેના શીશ ન રાખે ખેલ છે ખોડાની તાર। ખોડું કના હાથમાં આવે, તાળીઓ પાડતા એના હાથમાં ન આવે। એ તો કોઈ શુરવીર હોય કે આ ભક્તિનું ખોડું જે ચાલી શકે સાહેબ, ભક્તિ છે સુરાની નહીં કાયરના કામ। પ્રથમ પેલું ગુરુ ચરણે મસ્તક મૂકી દેવું અને પછી વળતું લેવું નામ। સાહેબ તીખું લોઢું પછી લાલ તપાસો દેહને આપો ડામ। નામ અક્ષર ને પછી કઈ ન લાગે નથી, નામને ચામ તમે સુણી લ્યો જ્ઞાનની નિશાની। હવે આ વાત ગળે ઉતરે એવી નથી। કેમ કે આવડી મોટી પંગજ હતી ને એટલે એમાં 3-4 જણા જંબા બેઠા ને એટલે એક જણો કોઈ સુરદાસ ભેળો આવ્યો, બાજુ બેઠો એટલે પેલો પીરો હતો આવ્યો કે દૂધપાક થાળી તો પીરહી ગઈ, બાજુ બેઠો કે થાળી રેડ્યો હોય એટલે પેલો સુરદાસે બાજુ બેઠો પૂછ્યું એટલે શું આવ્યું પીરહવામાં કે દૂધપાક। એટલે હવે જોઈ એટલેથી ખાલી ઓગળી અડાડે ચખાડી દે તો મેળો આવી જતો હતો। એટલે દૂધપાક કેવો આવે આ પેલા વાતળે પૂછ્યું સુરદાસે પેલા, એટલે હવે પેલોય હોમો જૂટ્યો એટલે દૂધપાક ધોળો આવે। હવે એમ એટલેથી મોડી વાળા તો બર્યું પણ કે ધોળો કેવો? હવે એની જિંદગીમાં કશું એની ઓખો જ નથી, જોવે ચોથી રહ્યો એટલે ધોળો કેવો? એટલે પેલો કે ધોળો ધોળો બગલા જેવો। એટલે તોય પેલો કે એટલે બગલો કેવો આવે? એટલે પણ ખાલી ઘૂંટડો ભરવાનો આવે કે બોલો કે કરવાનું તો કે બગલો જેવો આવે। એટલે પેલો કે મારું બોલો આ તો આખો દાડી કંટાળો લેવરાય છે, મને નહીં ખાવાય દે। એટલે ઈ સુરદાસ નો હાથ પકડ્યો ને ઓમ બગલાને છોસ ગોળ કર્યો અને ઓમ હાથ ફેર્યો કે આવો આવે। એટલે પેલો કે આવો ઓકો ઢેડ તો જાતો છે ગળાનો। એટલે આ સત્સંગ બાપુ આવો જમ તમ ઉતરે એવો નથી, ખાલી મોઢામાં મૂકો એટલે ખબર પડી જાય, પણ મોઢામાં મૂકતા કેમ કે મોઢામાં આપણે બીજું ભરી બેઠા છે। ગુરુ મુખની અંદર સાહેબ બીજું ભરાય નહીં, ગુરુ મુખમાં એક ગુરુનું વચન હોય બીજું ના હોય। હું તો પ્રશ્ન પૂછું સાહેબ કે આપણા જગતમાં માનવ દેહ મળ્યા પછી આપણા માનવને વાલામાં વાલી વસ્તુ શું હે? આપણા બધાનું વાલામાં વાલું શું આપણને ગમે કો? ચાલો મને કોઈ ખબર જ નહીં। વાલામાં વાલો બધા કહે છે કે જીવથી વાલું કોઈ વાતું, પણ એની આગળ જો કદાચ કોઈ આપણાથી એવી ભૂલ થઈ ગઈ અને સવારે આપણે મોઢું ન દેખાડી શકે, કોઈ આબરૂ વાળો માણસ હોય હે કે મારું ખોટું
સવારે મારે પોત જણા વચ્ચે જઈને મારે મુખ શું દેખાડવું, હું બોલીને જૂઠો પડી ગયો છું. તો સાહેબ ઈ ફોસો ખાઈ જાય ને તો ઝેર પીને મરી જાય ને આબરૂ વાલી છે. જેને આબરૂ કોઈ ઇજ્જત કો, પણ ઇજ્જત થી વાલું સંતોએ કીધું છે કે જો કદાચ ગુરુના વચનમાં ઇજ્જત જતી હોય તો જવા દેવાની. મીરાબાઈને કીધું કે તું તો અમારી આબરૂ ખોવી તાણ. મીરા કે આબરૂ તમારે મારે નહીં, મારે તો એક ગિરધર ગોપાલ બીજો ન કોઈ. એને ઇજ્જત ને વાલી કરી નાખી સાહેબ કે જગત શું કે છે, મારી ઇજ્જત નું શું થાય છે એની પરવા ન કરી. ઈ ભક્તિ નું બીજ જો આપણે લઈને આયા હોય અનાદિ કાળથી, અને આપણા ગુરુએ આપણા આવા સંતોએ જો કદાચ આપણને આપ્યું હોય ને તો એ બીજનું સારા જગ્યાએ ઉપયોગ કરજો. बीजनो महिमा चाले, ब्रह्मा भी बीज में, विष्णु भी बीज में शंकर जटाला. कोई मने बताओ बीज बारा. हे चंद्र भी सूर्य भी, चंदा भी बीज में, सूर्य भी बीज में नवलख तारा. कोई मने बताओ अमथी बीज बारा. पण आ बीज ની ગતિ જો આપણને જડી જાય ને, પણ આ તો બધા હજી બીજે વળગી રહ્યા છે. બીજને કદાચ ઉગાડવું હોય ને તો ધરતીમાં થોડુંક દટાવું જોવે. દટાવું નહીં, એકદમ ઉપર આવી જવું છે ડાયરેક્ટ. બીજ આપણે ખેતરમાં નાખા ને તો એ મધ્યમાં દટાય તાણે તો બેહો. જો ઉપર પડવું રહે ને તો ચકલમ પારેવા થઈ જાય, અને વધારે ઊંડું જતું રહે ને તો બીજ ના ઉગે. બીજ મધ્યમાં આવે. વાત કરી હતી એમણે ભજનમાં સાહેબ કે જો મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં એ ભગવાન કૃષ્ણજી રથને મધ્યમાં લાવે, અને આપણો આ 10 ઇન્દ્રિયોનો રથ છે ને એ મધ્યમ આઈનો ઉભો છે સાહેબ. મધ્યમ આઈનો ઉભો છે. અને જો ચાર અંતકરણ આપણો હળમાં પડ્યા છે એ હવળો થઈ જાય ને તો મહાપુરુષો સંતોએ કીધું છે કે આગ લગી છે અંકાશમાં, ખરી પડે છે અંગાર. જો આવા સંતો ન હોત જગતમાં તો જલી જાત સબ. આ બ્રહ્માંડ જલી જાય સાહેબ. આવા સંતો આપણને ઠારવા માટે આયા છે. એમને જે મેળવ્યું છે ને એમની ગુરુ કૃપાથી, એમના ગુરુના આશીર્વાદથી, એમના ગુરુની જે અમારા ગુરુની મૂડી હતી ને ઈ બાપુ અમે વાપરીને, બાકી અમારું તો છે શું આ જગતમાં. આ તો અમારા ગુરુ મહારાજની મૂડીઓ છે. કારણ કે સંતો ગોરક્ષનાથજી બાપુએ કીધું વાણી રે વાણી મારા સદગુરુની વાણી. અરે વાણી આપણી નથી, તો ગુરુની છે. હે આ તો હોદો જમાઈ દીધો છે ને આપણી શ્રુતિ કેમ નથી, એટલા માટે. એટલે સંતો પોકાર કરી કરીને કહે છે મણોનો અવતાર મળ્યો છે ને. અમન તો મોક્ષી બાપા હું સાહેબ પેલી વખત પેન્ટ ને ધોળો જબો પહેરતો, અને હું આવતો એટલે વાણી બોલતો, અને મને નજીક લઈને કી હો કે ભાઈ ઓમાવો. બાપા બોલો. અમે એવું રાખ્યું તો અમે બાપા જ માનતા કે બાપા બોલો. એટલે મને શું કહેતા ખબર છે કે જોજો હો અધિકાર આલ્યો છે ને, અને અધિકાર પાસે એ હતા ને એમની સાક્ષીમાં મને આલ્યો કે જોજો હો બોલી કોણ એટલું જ વર્તવાનું, વર્તી કોઈ એટલું જ બોલવાનું. બીજી કોઈ માથાકૂટમાં નહીં, બીજું કોઈ માથાકૂટ જ કરવાની નથી. કો જેટલું તમે બોલો એટલું તમે અમે વર્તી કો, અને વર્તી કો એટલું જ બોલો. આ નોમત ભક્તિ, બીજું કોઈ નથી કે. બીજું ગમે એટલું કરશો ને તો જગત આ વાત માનવાની અને નથી મોની. આદિ અનાદિથી રોમની નહીં મોની, કૃષ્ણની નહીં મોની. આ તો બધા રોમને મોને, પણ રોમ જે કરી જાય કોઈ માનવા તૈયાર નથી. કૃષ્ણને મોને, પણ કૃષ્ણ જે માર્ગે ચાલ્યા ને એ માર્ગે કોઈ ચાલવા નથી. લગીર તકલીફ પડે ને એટલે 3 કોથળીઓ મારતો હોય ભુવાના પાહણ જોય. વાજી કેમ પેટમાં ઉભરી છે જો. એટલે ભુવો શું કરે, આપણા સંતોનું શાસ્ત્ર જન્મ કહે છે હે પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી, રામ સમો વડ બીજો કોઈ નથી. એના વગર કોઈ ઠામ પણ ખાલી. અરે એક ખોઈની અણીથી કાણી પાડો એટલી જગ્યા ભગવાનના નામ વગર ખાલી નથી. તો માતા બિહાર છે કઈ જગ્યાએ? આ જગ્યા ના હોય તો આપણે બેસી બાપુ થોડીક જગ્યા જોવે. તો રામ વગર નું નામ વગર જો ભારત ભૂમિમાં નહીં પણ નવખંડ ધરતીમાં જો જગ્યા ખાલી નથી તો બિહાર છે જો કણે આલી ધમધમ
અને એટલે મહાપુરુષો સંતો કહે છે મોણસનો અવતાર મળી ગયો ને ખાલી મોણસ થવાનો બીજું કોઈ થવાનું ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા इंसान की औलाद है तो इंसान पहले बनेगा પેલા હિન્દુ મુસલમાન નહીં બનવું इंसान બની જાઓ અને इंसान બનશો તો ધર્મ સમજાય આપણા સંતો ધર્મના માર્ગે વાળે હો ધર્મના માર્ગે નહીં અને જો તમને હિન્દુ મુસલમાનના ઝઘડામાં કોઈ ગાલતા હોય ને તો સમજો ગાયો હજી ઠઠીરો વચ્ચે તમે એનો સંગ ન કરતા સાહેબ કારણ કે આપણા પોકરણ ગઢનો રાજવી જે સાહેબ એક પોકારે રણુજા વાળો કહી ગયો છે અરે જ્ઞાન કેરી અરે ગોથડીઓ લઈને આહારા રે બાવાજી અરે જ્ઞાન કેરી ગોથડીઓ લઈને આહારા રે બાવાજી બાવાજી એટલે જ્યારે રણુદા વાળો પોકરણ ગઢનો રાજવી રામદેવ પીર અને એમના માસ્ય કોઈ હરભુજી બંને જણા સોગટબાજી રમતા હતા ને એમાં પોકાર થયો મત દરિયે નાવડું પોકાર્યું સાહેબ ડૂબતું હતું વણિયાએ પોકાર કર્યો કે લાય આખું જગત શિગોતર માને સતીમાને પોકાર મહારાજનું મોના છે પણ એનાથી મારું નામ કર્યું નહીં અલગ થાય છે લાય હાલ રોમાપીર નું બહુ ચાલે છે લાય એને પોકાર કરવું અને એને કીધું કે હે બાવા મારા આજ મારું નાવ ડૂબે છે તું બધું દરિયા ના તારે બાવા કીધું સાહેબ રામદેવ પીરના કોની અવાજ થયો અને રમતે સોગઠમાં હાથ ઘાલવાનો હતો ને રોમાપીર ઓમ કર્યો એટલે હરભુજી શું કે ખબર છે ઓ માસી રંબાની બાજીના સોગઠો વય પડ્યા છે તમે આ બાજુ ચમ આટલો બો કરો છો એટલે કે મને મધ્ય દરિયે નાવડું ડૂબાય છે વણિયાનું જાત ડૂબાય છે અને મને એને પોકાર કર્યો છે એટલે હરભુજી કે તમે ગોડાયા વેડા કર્યાવાના રહો અને કોઈ ધ્યાન રાખો કે તમને વિશ્વાસ નહીં આપતો આ બોય મારી છે ને ચાખી ગયો ભીની થઈ છે અને દરિયાનું પાણી અને દિવસે જો ખારી છે તન હે વિસકી વેલડી સદગુરુ અમૃત કી ખાણ શીશ દિયે તો સદગુરુ મિલે ને તો પણ સસ્તા દો તમે ચાખો તો ખરી ચાશી એટલે મને ત્રિકાળ જ્ઞાન થયું ઓહો આટલે બધેથી કોઈ ટોપી કરી કારણ જો શંકરનાથ બાપુથી લોબી નહીં થયા એમના ગુરુથી જે શિવ સુધીની આવી છે સાહેબ અત્યારે કેંગુ આવતી નહીં આવી મોતી બાપા આવતી આ લોબી નહીં થી અને છતાંય જો તમને ભરોસો ના હોય ને તો સવાર દિવસ ઉઠે મણીઓ હોય આવશે શ્રીફળના હાકર લઈને અને કે હે એમ તમે વાપરી લે નહીં કેતા કોળી આવે કોળી જાવે કોળી સર્વના ઘટમાં સમાવે એ કોળીએ રાજ ને એ કોળીએ ઠાઠ એક ઠાઠ બનો ઉપર એક પાટ ઉપર બેઠા છે અલગ દીવાન એ નાથજી કો આદેશ सन्यासी को नमो नारायण कापड़ी को जिनाम साधु सन्यासी को ओम नमो नारायण અને ગત ગંગા ને રામ રામ દેજો સંતો પરમાણ સત ચડે નિર્વાણ અરે દેજો પરમાણ હવારી પરમાણ છે તમે જોજો અને
હવાર દાડો ઉઠ્યો ને ઓણિયો આવ્યો, બાપા મારું નાવડું તાર્યું છે. જો શેખરને હાકર તાણે રઘુજીએ રામદેવપીરને કીધું કે હવે તમે માસી વાળું દવાઈ લો. હવે તમે કોણ છો એ મને કહો. હાલ બધાને કીધું તો મારા વેવાઈ થઈ છે. અમે બાપુ બે કહેતા હતા કીધું તો હારું કામ કર્યું ને એટલે બધા સાથી ઠોકીને કહે છે કે અમારા વેવાઈ છે. પણ હમણાં દારૂ પીતા હોત ને અમે નહીં બોલતા વેવાઈ ને અમારે નહીં બોલતું. સુખમાં સગા લાખો મળે. હારું કર્યું છે મોતી બાપા ના પરિવારે એટલે તમે બધા સાથી ઠોકીને કહી અમારા છે. હમણાં તો થોડું ખોટું કર્યું ના અમે નહીં બોલતા. તરત જુદા પડી ગયા. જગત કેવું છે ખબર છે અમારે. એટલે તરત કીધું કે તમે જે છે એ કહો. અને ત્યારે રામદેવ પીરે કીધું કે તમે જો આ તો દેહના વ્યવહારે આપણી માસે ભઈ છે પણ હે જુગો પહેલા તો એક જોગી પ્રેમ બુંદ જેની પાસ વાસુકીના ઘેરે લીલા રાણી ચીલે ધર્મ નિધાર. હે ભોજી તમે ગુરુ પર વિશ્વાસ રાખો અને વચનમાં વિશ્વાસ રાખો. બોલે સિદ્ધરામદેવ આ તમારા જોડે હાથ કોણાય. જુગો જુગથી જોગી છે ને એની પાસે કેવલ પ્રેમ છે. સદગુરુ પાસે આપણે શું તમે સદગુરુ પાસે જો ને એટલે બીજું ના માંગતા થાય. સદગુરુને માંગી લેજો. બીજું કશું માંગવાની જરૂર નથી. દીકરી એક ધણી માજી લે ને એટલે હાહુ હાહુ જેઠ ને જેઠણી નડદ ને નડદ બધું ફ્રીમાં. કોઈ પૈસા આપવાની જરૂર નથી. એટલે ખૂબ સમયના આગળ ગયા પણ વિશેષ સાહેબ વાત કરી હતી સાહેબ. જો ઠાકોર સમાજમાં મેળાવડો હોય